માલા જપું ન કર જપું જીહા જપું ન રામ. દાદુ દયાળ શું કે છે? કોઈ ભગતે પૂછ્યું, બાપુ તમે હવે માળા દેખાતી નથી, આ જમતગડી મેલી દીધી લાગે છે. કે ના ના, માળા નથી જમતા. કે નહીં. તો આમ વેઢા ગણો છે? કે નહીં. માલા જપું ન કર જપું. તો મનમાં સ્મરણ કે નહીં, જી હા જપું ન રામ. તો કરો છો શું? બોલે સુમિરન મેરો હરી કરે અબ મેં પાવા વિસરા. હવે તો મારું સ્મરણ મારો હરી કરે છે, મારે એનું સ્મરણ કરવાની જરૂર નથી. હા, પણ આ આપણને લાગુ ન પડે. આ કબીરદાસજીને દયાળને લાગુ પડે, દાદુને. કારણ કે આપણે તો હજી ચાલુ જ નથી કરી, એમાં મેલવાની વાત ક્યાં આવે? હા, પેલા ચાલુ કરીએ પછી એક ભજનની એવી ઊંચાઈ આવે છે કે પછી છોડવી નથી પડતી, છૂટી જાય છે. ફળ પાકે ને, પરિપક્વ થાય પછી ફળ આપોઆપ ધરતી ઉપર આવે, એને તોડવું પડતું નથી. હા, એ તૂટે નહીં, છૂટે. છૂટે અને તૂટેમાં ઘણો ફેર છે. હા, આમાં ઘણો ફેર છે. હા, એટલે આ પંચાંગ નું ભાથું લઈને આપણે બધાને જવાનું છે. યોગ, ભક્તિ યોગ. અમને એક એવી લગ્ન લાગે, અનુગ્રહ કોઈનો થાય, એક ભરોસો એતબાર હોય તો હરિતિથિ એ નથી પ્રગટતો, હરિ અતિથિ બની તમારી ઘીરે આવશે. કેમ ન આવે? એને કઈ બંધ નથી કરી દીધું કે હવે હું નહીં આવું. દ્વાપરમાં છેલ્લી જઈ આવ્યો, હવે હું આવવાનો નથી, છેલ્લે સુદામાને મળી લીધું, એવું કાંઈ છે નહીં. ઈશ્વર આજ પણ આવવાનો છે, તમારા દ્વારે આવશે. કેમ ના આવે? તો હું કહેવા એ જતો હતો કે એક તો શંકર ભગવાન સ્વયં શંકરમ શંકરાચાર્ય, એનો આ જન્મદિવસ છે. હેપી બર્થડે. તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો 50,000. એ ટૂંકું પડે કારણ કે આ મહાપુરુષ અમર છે. આ હજાર અમર છે. હા, વયા ગયા છે એવું અવસ્થામાં જો શંકરાચાર્યજી, પણ આને જ અમર કહેવાય. કે છતાં આજ આપણે એને ઓળખીએ ને, આપણે ચોથી પેઢી, આપણને ખબર નથી, આપણા માવતરની ખબર છે, પણ શંકરાચાર્યજીને ઓળખીએ છીએ. આવું જીવન જીવી ગયા છે મહાપુરુષ. એનો આ જન્મ દિવસ છે અને આ એના જ ધામમાં, રામેશ્વરના ધામમાં એના ગુણગાન ગાઈ રહ્યા છે. અને બીજું હવે સરપ્રાઈઝ જે છે તમને ખબર હોય તો કહેજો, તો મારે કેવું નથી. નહીતર આજનો દિવસ તો બહુ મહત્વનો, દાદા બહુ મહત્વનો છે. કોઈને ખબર હોય તો હજી કહી દો, તો મારે નથી કેવું. નથી ખબર તો કહી દો. આજ કહી દઉં ને નાતા અપા, ગીધરભાઈ, રાજુભાઈ, કહી દઉં છું, કહી દઉં છું. કહું એટલે આમ આમ હયામાં હરખ થવો જોઈએ, તો કહું તમે. હા, આજ આપણે સૌરાષ્ટ્રમાંથી આવ્યા છીએ ને, અને એમાં ચંદ્રએ જેની સ્થાપના કરી હતી ઈ આપણો સોમનાથ, એનો આજ સ્થાપના દિવસ છે. આજ સોમનાથ નો સ્થાપના દિવસ છે. ભાવ ઓર પ્યાર છે. બોલીએ સોમનાથ મહાદેવ. એટલે આજ બે શંકરના જન્મ દિવસ છે. લ્યો, એક આપણો સોમનાથ અને બીજો શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણી, એવા જગતગુરુ શંકરાચાર્યજીનો આજ જન્મ દિવસ. અને આપણો સૌરાષ્ટ્રે સોમનાથમ છે, એનો આજ જન્મ દિવસ. હા, આજ સોમનાથનો સ્થાપના દિવસ છે. કેવું સૌભાગ્ય જોવો તો ખરા. હા, અને આજ આ શુભ દિવસે આમાં કાંઈ ચોઘડિયા જોવાની જરૂર નથી. અને કાલ શું છે એ કહી દઉં ને હવે. હા, કાલ ગુરુવાર છે અને કાલ ગુરુ પુષ્યામૃત યોગ છે. લ્યો, આ કેવા યોગ આવ્યા આપણી કથામાં, જોવો તો ખરા. હા, પુષ્ય નક્ષત્ર, ગુરુ પુષ્યામૃત બહુ શ્રેષ્ઠ. હા, આમાં ઘણું જે કાંઈ સિદ્ધ કરવું હોય ને એ આ સમયમાં થાય છે. બધું ન કહેવાનું હોય, અમુક જુક્તિ મુક્તિ હોય, બધી વાત સ્પષ્ટ કરાય નહીં. જોગ, જુગતિ, તપ, મંત્ર અને પ્રભાવ, આ વસ્તુને ઉપર પડદો રાખવો પડે. કહેવાય નહીં, પણ છતાંય હું તમને કહી દઉં છું, તમે કોઈને કહેતા નહીં. હા, ગુરુ પુષ્યામૃત યોગ છે કાલ. અને કાલ દ્વાદશ આપણે જ્યોતિર્લિંગનું પૂજન કરવાનું છે. અને પણ એમાંથી એક અને પેલું એનો જન્મદિવસ આજ છે. એક બાર ઓર બોલીએ સોમનાથ મહાદેવ. એટલે એનું માતમ તો આજ જ ગાઈ લઈએ આપણે. આજ એનો જન્મદિવસ છે.
હે એટલે ભગવાન ભોળોનાથ સૌરાષ્ટ્ર ના ઈ ગંગા કિનારે દરિયા કિનારે એટલે ગંગા કિનારો તો હોય જ ને, શિવજી હોય ને ગંગા કિનારો હોય જ, દેખાય નહીં તો એ તો આપણી આંખનો દોષ છે, બાકી શિવ હોય ત્યાં ગંગા હોય કે નહીં. હવે અનાયાસ હું બોલી ગયો, હવે બોલી ગયો એ પછી મારે કહેવાય તો નહીં કે ગંગાજી નથી એમ, એટલે આ ફીટ તો કરવું જ પડે. ફીટ એટલે કંઈ ખોટું થોડું બોલું, શિવજી હોય ત્યાં ગંગાજી હોય કે નહીં દાદા, હોય જ ને, શિવ હોય એટલે ગંગા તો હોય જ. એટલે એ સૌરાષ્ટ્રમાં ગંગા કિનારે અને સાગર કિનારે હા બિરાજે છે જે મારો નાથ. એની સ્થાપના કરી છે ચંદ્ર. ચંદ્ર 27 પત્ની દક્ષ મહારાજની લગ્ન ચંદ્ર સાથે થયા. જો આ 12 જ્યોતિર્લિંગના માતમમાંથી રામેશ્વરનું મેં કહી દીધું, આ સોમનાથનું આજ કહી દો. પણ જ્યારે જે સમય આવે જાવું કૈલાસમાં શિવ ભજી લે એ સ્નેહથી તું શિવ ભજી લે. આળસને ઊંઘ તજી દે જાવું કૈલાસમાં. આળસને એ આળસને ઊંઘ તજી દે જાવું કૈલાસમાં. કામ ક્રોધ લોભ સદા શત્રુ છે આપણા. કામ ક્રોધ લોભ શત્રુ છે. કામ ક્રોધ લોભ સદા શત્રુ છે આપણા. કામ ક્રોધ લોભ સદા શત્રુ છે આપણા. એને દિલમાંથી દૂર કરી દે જાવું કૈલાસમાં. દિલમાંથી હવે આળસ અને ઊંઘ તજી દે જાવું કૈલાસ. એ સ્નેહથી તું શિવ ભજી લે જાવું કૈલાસમાં. સ્નેહથી તું શિવ ભજી લે જાવું કૈલાસમાં. થોડી થોડી વાત કરો, થોડી પંચાત કરો. થોડી થોડી વાત કરો, એ થોડી થોડી વાત કરો, થોડી પંચાત કરો. થોડી થોડી અને થોડામાં તું સાર ગ્રહી લે જાવું કૈલાસમાં. થોડામાં એ સ્નેહથી તું શિવ ભજી લે જાવું કૈલાસમાં. હવે આળસને ઊંઘ તજી દે જાવું કૈલાસમાં. આળસને ખોટું નવ બોલવું ને ખોટું નવ ચાલવું. ખોટું નવ બોલવું ને ખોટું નવ બોલવું ને ખોટું ના ચાલવું. અને ખોટા સૌ ખ્યાલ તજી જાવું કૈલાસમાં. ખોટા સૌ ખ્યાલ તજી દે એ સ્નેહથી શિવ
જાવું કૈલાસમાં સાચાનો સંગ કરો જીવન એક રંગ કરો સાચાનો સંગ કરો હે સાચાનો સંગ કરો જીવન એક રંગ કરો સાચાનો સંગ કરો સાચાનો સંગ કરો જીવન એક રંગ કરો સાચાનો અને ભક્તિ ને ભક્તિ ને ભક્તિ ને ભક્તિ ભંગ કરી લે જાવું કૈલાસમાં ભક્તિ એ તું સ્નેહથી હવે શિવ ભજી લે જાવું કૈલાસમાં સ્નેહથી તું એ આળસ ને ઊંઘ તજી દે જાવું કૈલાસમાં આળસ ને આળસ ને ઊંઘ તજી દે જાવું કૈલાસમાં આળસ ને મોહક સંસારનિયા માયાની જાળ છે મોહક સંસારનિયા એ મોહક સંસારનિયા માયાની જાળ છે મોહક સંસારની એમાંથી માર્ગ કાઢી લે જાવું કૈલાસમાં એમાંથી હવે તું સ્નેહથી ને સ્નેહથી 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 શિવ ભજી લે જાવું કૈલાસમાં સ્નેહથી હવે આળસ ને ઊંઘ તજી દે જાવું કૈલાસમાં આળસ ને કેડી કઠિન છે ને કંટક પણ આવશે કેડી કઠિન છે ને એ કેડી કઠિન છે અને સંકટ પણ આવશે કેડી કંટક પણ આવશે પણ તારા મનને તું મનને એ મનને મજબૂત કરી લે જાવું કૈલાસમાં મનને મજબૂત હવે મનને મજબૂત કરી લે જાવું કૈલાસમાં મનને આવશે હવે તું આળસ ને ઊંઘ તજી દે જાવું કૈલાસમાં આળસ ને એ આળસ ને ઊંઘ તજી દે જાવું કૈલાસમાં આળસ ને એ સ્નેહથી તું સ્નેહથી તું સ્નેહથી તું એ સ્નેહથી શિવ ભજી લે જાવું કૈલાસમાં